નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જામનગર મહાનગરપાલિકા ખાતે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો જોઈએ, ભરતીની માહિતી મેળવીએ. જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેન્શન વિંગની મંજૂર થયેલ મહેકમની જુદી જુદી ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ ઓજસ મારફત મંગાવવામાં આવે છે. જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 27/1/2025 બપોરે 12 કલાકથી તારીખ 17/2/2025 રાતના 12 વાગ્યા દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવાની રહેશે. તો વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ છે. તો પહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જગ્યાનું નામ. પગાર ધોરણની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 53,100 રૂપિયાથી લઈને 1,67,800 સુધી મળવાપાત્ર રહેશે. કુલ જગ્યા છે 1. વયમર્યાદા 18 થી 35 વર્ષ. પસંદગીની પદ્ધતિ ફિઝિકલ સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યુને રીતે લેશે. કેટેગરી વાઇઝ જગ્યાઓ બિન અનામત માટે 1 જગ્યા છે. ત્યાર પછી ડિવિઝનલ ફાયર ઓફિસર પગાર ધોરણની વાત કરીએ તો 44,900 થી 1,42,400 મળવાપાત્ર છે. કુલ જગ્યા 2 જગ્યા ખાલી છે. વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષની. પસંદગીની પદ્ધતિ છે ફિઝિકલ સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ. કેટેગરી વાઇઝ જગ્યા બિન અનામત માટે 2 જગ્યાઓ ખાલી છે. ત્યાર પછી જોઈએ કે સ્ટેશન ફાયર ઓફિસર પગાર ધોરણની વાત કરીએ તો 39,900 થી લઈને 1,26,600 મળવાપાત્ર છે. માસિક પગાર 3 વર્ષના અજમાયશથી ધોરણે 49,600 મળવાપાત્ર છે. કુલ જગ્યા 4. વયમર્યાદા 18 વર્ષથી 15 વર્ષ. પસંદગી ફિઝિકલ ટેસ્ટ. કેટેગરી વાઇઝ જગ્યા છે બિન અનામત માટે 3 જગ્યા અને માજી સૈનિક માટે 1 જગ્યા બતાવવામાં આવી છે. ત્યાર પછી એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની પોસ્ટ પગાર ધોરણની વાત કરીએ તો 44,900 થી લઈને 1,42,400 મળવાપાત્ર છે. કુલ જગ્યા 1 છે અને વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષ. પસંદગીની પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. કેટેગરી વાઇઝ જગ્યા બિન અનામત માટે 1 જગ્યા ખાલી છે. ત્યાર પછી લીગલ આસિસ્ટન્ટ તો પગાર ધોરણની વાત કરીએ તો 39,900 થી 1,26,600 મળવાપાત્ર છે. 3 વર્ષ માટે ફિક્સ છે. 49,600. કુલ જગ્યા 1 અને વયમર્યાદા 18 થી 35 વર્ષ. પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રહેશે. કેટેગરી વાઇઝ જગ્યા બિન અનામત માટે 1 જગ્યા ખાલી છે. ત્યાર પછી ફાયર ટેકનિશિયન પગાર ધોરણની વાત કરીએ તો 19,900 થી 63,200 મળવાપાત્ર છે. 3 વર્ષ માટે અજમાયશી ધોરણે 26,000 મળવાપાત્ર રહેશે. કુલ જગ્યા 8. વયમર્યાદા 18 થી 35 વર્ષ રહેશે અને પસંદગી પદ્ધતિ ફિઝિકલ ટેસ્ટ. કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો બિન અનામત માટે 6 જગ્યા ખાલી છે અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ખાલી છે તેમજ માજી સૈનિક માટે 1 જગ્યા ખાલી છે. ટોટલી 8 જગ્યા. ક્લાર્ક કમ કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર
જગ્યાનું નામ છે. પગાર ધોરણની વાત કરીએ તો 19,900થી 63,200 મળવાપાત્ર છે. 3 વર્ષ માટે ફિક્સ છે 26,000. કુલ જગ્યા 4. વયમર્યાદા 18થી 35 વર્ષ રહેશે. પસંદગી પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા. કેટેગરી વાઇઝ જગ્યા બિન અનામત માટે 3 જગ્યા ખાલી છે, તેમજ માજી સૈનિક માટે 1 જગ્યા ખાલી છે. ત્યાર પછી જગ્યાઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ. તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શૈક્ષણિક લાયકાત એપ્રુવ કોલેજમાંથી BE BTech થયેલા હોવા જોઈએ અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ના દર્શાવ્યા પ્રમાણે કોમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. અનુભવ. ફાયર પ્રિવેન્શન અંગે ડિવિઝનલ ઓફિસર સમક્ષ જગ્યાઓ ઓછામાં ઓછો 5 વર્ષનો સરકારી અર્ધસરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી ડિવિઝનલ ફાયર ઓફિસર. તો માન્ય કોલેજમાંથી BE કે BTech અથવા ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. અનુભવની વાત કરીએ તો BE BTech હોય તો ફાયરનો 1 વર્ષનો સરકારી અર્ધસરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. સ્ટેશન ફાયર ઓફિસર લાયકાતની વાત કરીએ તો ધારા માન્યતા પ્રમાણે કોલેજમાંથી BE ફાયર એન્જિનિયરિંગ પાસ થયેલ હોવો જોઈએ અથવા માન્ય યુનિવર્સિટીના BSc ફાયરની ડિગ્રી અથવા અર્ધસરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ફાયર સર્વિસનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી એડમિનિસ્ટ્રેટિવ મેનેજર. માન્ય યુનિવર્સિટીમાંથી BE BTech IT અને માન્ય યુનિવર્સિટીમાંથી MBA પાસ હોવો જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં દર્શાવ્યા પ્રમાણે કોમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ. ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. લીગલ આસિસ્ટન્ટ. તો માન્ય યુનિવર્સિટીમાંથી LLB પાસ હોવો જોઈએ અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ફાયર ટેકનિશિયન. નેશનલ ફાયર કોલેજ અથવા ફાયર માન્ય ફાયર એકેડમીનો સબ ઓફિસર કોર્સ પાસ હોવો જોઈએ. સરકાર માન્ય સંસ્થામાંથી 6 માસનો ફાયરમેન કોર્સ કરેલો હોવો જોઈએ. અને અનુભવની વાત કરીએ ત્યારે સરકારી અર્ધસરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાંથી ફાયર સર્વિસનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ કરેલો હોવો જોઈએ. ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર. તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક CCC કોર્સ પાસ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં દર્શાવ્યા પ્રમાણે કોમ્પ્યુટર ઉપયોગ અને પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. હવે સિલેક્શનની વાત કરીએ તો શારીરિક અને તબીબી ધોરણે તો ST જાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછી આપણે ઊંચાઈ 160 સેમી હોવી જોઈએ અને ઓછામાં ઓછી છાતી સામાન્ય 81 અને ફૂલાવેલી 86 હોવી જોઈએ અને વજન 50 kg હોવું જોઈએ. ત્યાર પછી ST સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ 165 અને છાતી ફૂલાવ્યા વગરની 81 અને ફૂલાવેલ
ફૂલાવ્યા પછીની 86 તેમજ વજન 50 kg હોવું જોઈએ. મહિલા ઉમેદવારો માટે એસટી ઉમેદવારો માટે 154.5 ઊંચાઈ હોવી જોઈએ અને વજન 46 કિલો હોવો જોઈએ. એસટી સિવાયના ઉમેદવારો માટે 157 ઊંચાઈ અને વજન 46 હોવું જોઈએ. કમ્પ્યુટર જ્ઞાનની વાત કરીએ તો CCC પાસ અંગેની લાયકાત સંદર્ભે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 ના નિયમ 8(1)A ની માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય સંસ્થામાં કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કમ્પ્યુટર અંગે વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર અથવા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્ર માન્ય રહેશે. આ તબક્કે પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે, પરંતુ અજમાયશી સમય દરમિયાન આ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા નિમણૂક. ત્યાર પછી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જામનગર મહાનગરપાલિકાના કાયમી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી અરજી કરે તો આ કર્મચારીઓ માટે ઉપલી વયમર્યાદા મહત્તમ 45 વર્ષ રહેશે. ત્યાર પછી અજમાયશ સમયગાળો ઉપરોક્ત જણાવ્યા જાહેરાત ક્રમાંક 5, 6 અને 8ની જગ્યા માટે પસંદગી પામેલ લાયક ઉમેદવારોને પ્રથમ 2 વર્ષ માટે અજમાયશી ધોરણે નિમણૂક કરવામાં આવશે. 2 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કરનાર ઉમેદવારને જે તે જગ્યા ઉપર નિમણૂક આપવા અંગે વિચારણા કરવામાં આવશે. તે જ રીતે 11ની જગ્યા માટે પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ 3 વર્ષ માટે ઉપર દર્શાવેલ મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. 3 વર્ષ પરીક્ષા ફીની વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહેશે. સામાન્ય અને માજી સૈનિક તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી 1000 રહેશે, તેમજ મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% લેખે 500 ભરવાની રહેશે. પરીક્ષાની અરજી ફી ઓનલાઈન જમા કરવા માટે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરવું. ત્યારબાદ વિકલ્પો નેટ બેન્કિંગ અથવા અધર પેમેન્ટ મોડના વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી આગળની વિગતો ભરવાની રહેશે. અરજી તમારે ઓજસની વેબસાઇટ ઉપર જઈને કરવાની રહેશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.